વડોદરામાં આગામી ગણપતિ મહોત્સવ અને દશા માતાજીના તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવવા માટે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં એસીપી અશોક રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વોર્ડ નંબર 13 અને 14ના કોર્પોરેટરો, વિવિધ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને જાહેર સુરક્ષામાં કોઈ અડચણ ન આવે તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। એસીપી અશોક રાઠવાએ તમામ ગણપતિ મંડળોના આયોજકોને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવી તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી હતી। સાથે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસને સહયોગ આપવા પણ જણાવાયું હતું। આ બેઠક દરમિયાન મંડળોના પ્રતિનિધિઓ અને વિસ્તારના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ તંત્ર દ્વારા જરૂરી સહયોગ અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। અંતે સૌએ સાથે મળીને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ગણપતિજી અને દશા માતાજીના તહેવારની ઉજવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આગામી સમયમાં શહેરમાં મહત્ત્વના તહેવારો ઉજવવામાં આવશે અને એમાં કરીને જે દશામાનો તહેવાર છે કે દશામાના વ્રતની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને નેક્સ્ટ મંથમાં જે સપ્ટેમ્બરમાં છે એ ગણપતિ આગમન યાત્રા છે। ગણપતિ જે ગણેશ ચતુર્થી અને ગણપતિનો જે તહેવાર છે આપણે ત્યાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। તો એના કેટલાક સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ હોય છે, પોલીસ કમિશનરના જાહેરનામા પડેલા હોય છે। અત્યારે દશામાં આગમન છે એને રંગેચંગે દરેક વિસ્તારમાંથી થઈ રહ્યું છે। તો એમાં જે આયોજકો છે એમણે કઈ કઈ કાળજી રાખવાની છે, ગણપતિ આગમન વખતે આયોજકોએ કઈ કઈ કાળજી રાખવાની છે કે જે એમની મૂર્તિની સાઇઝ છે એ 9 ફૂટ કરતાં વધારે ના હોવા જોઈએ, કેમિકલ કલર્સ ના હોવા જોઈએ, માટીની મૂર્તિઓ હોવી જોઈએ અને દશામાં આગમનમાં પણ જે મૂર્તિની સાઇઝ છે એ ડિફાઇન હોવી જોઈએ, એના વિસર્જનનો રૂટ છે એ ક્લિયર હોવા જોઈએ। તેમજ દરેક પોલીસ સ્ટેશનમાંથી જે જ્યાં બી રૂટ આવતો હોય ત્યાંથી આપણે પરમિશન લીધેલી હોવી જોઈએ। તેમજ ડીજેના જે નિયમો છે ડેસિબલ પ્રમાણે 10 વાગ્યા પહેલાં ડીજે બંધ થઈ જવા જોઈએ અને સાઉન્ડ લિમિટ કરતાં એ ડીજે વધારે ના જોઈએ। એ સંદર્ભે અત્યારે દશામાના આયોજકો છે તેમજ ગણપતિના આયોજકો છે એમને બ્રીફિંગ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે।